નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં 983 મકાનો તોડી પાડવાની નોટિસ। જી હા મિત્રો, મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારી। આખો વિસ્તાર નદીના કાંઠે વસેલો છે। ભારે વરસાદને તાજેતરમાં ખુદ સિટી એન્જિનિયરે રેસ્ક્યુ કરવું પડ્યું હતું। 983નું સ્થળાંતર થયું હતું। જી હા મિત્રો, સોમનાથ દ્વારકા પછી હવે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનથી તૈયારી હાથ ધરાઈ છે। આજી નદીના કાંઠે બાપુનગર સ્મશાનથી એકતા કોલોની સુધી જંગલેશ્વર વિસ્તારમાં કાયદાથી પૂરનું જોખમ છતાં જમીન પર ખડકાયેલા 983 મકાનો તોડી પાડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે, તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા તેમજ સીલ કરાયેલી કાર્યવાહી હાથ ધરાઈ હતી। જી હા મિત્રો, કરોડો રૂપિયાની કિંમતની આશરે 20,000 ચોરસ મીટર જમીનના દબાણના વર્ષથી જે દૂર કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા અગાઉ હજારો આવાસો બનાવાયા છતાં પણ દબાણ દૂર થયા નથી। તાજેતરમાં શહેરમાં ભારે વરસાદ આવતા આજી નદીમાં પૂર આવતા આ સ્થળોને 983 તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।